ભારતીય સાહિત્યના જતન, સંવર્ધન અને એને પ્રોત્સાહન આપવા માટે સ્વર્ગસ્થ ઉદ્યોગપતિ શાહુ શાંતિપ્રસાદ જૈન દ્વારા વારાણસીમાં એક વિશિષ્ટ સંજોગોમાં ભારતીય જ્ઞાનપીઠ સંસ્થાની સ્થાપના કરવામાં આવી. વર્ષ 1944માં પ્રાચ્ય વિદ્યા પરિષદનું એક અધિવેશન વારાણસીમાં યોજાયું. સંશોધન, સંપાદન આદિ કાર્યો સુપેરે પાર પડે એના માટે કેન્દ્રીય અને રાષ્ટ્રીય સ્તરની સંસ્થા સ્થપાય એવી વિચારણા મૂકવામાં આવી. શાંતિપ્રસાદે આ વિચારણાને માન્ય રાખીને ભારતીય જ્ઞાનપીઠ સંસ્થાની સ્થાપના કરી. ભારતીય જ્ઞાનપીઠ સંસ્થા વિખ્યાત બની જ્ઞાનપીઠ પુરસ્કારથી. આ પુરસ્કાર ભારતીય સાહિત્યમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ આપવામાં આવે છે. સરદાર પટેલ વિશ્વવિદ્યાલયે સાહિત્યકારોને, સર્જકોને પોખવાનો એક ઉપક્રમ શરૂ કર્યો છે. આ અંતર્ગત જ્ઞાનપીઠ પુરસ્કૃત સર્જક જે વિદ્વાનો છે, સર્જકો છે, એને વિશ્વવિદ્યાલય નિમંત્રણ આપે છે અને તેઓ આવીને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરે છે. આમાં બે વક્તવ્યો થઈ ગયા છે, એક રઘુવીરભાઈ ચૌધરી અને કોંકણી ભાષાના પ્રસિદ્ધ સાહિત્યકાર દામોદર મૌજો. 24 તારીખે આપણી વચ્ચે ઉડિયા ભાષાના પ્રસિદ્ધ લેખિકા શ્રી પ્રતિભા રોય આપણે ત્યાં આવવાના છે અને વિદ્યાર્થીઓ સાથે ઇન્ટરેક્શન કરશે.